એ તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ, હું તો અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી, કાના તને ભૂલી ગઈ. આ ઉભા રહ્યો કંકુમાં, આમાં દાડી તો આપો. હું કીધું દાડી? હજી તારી બાપ તે 5 તાલીઓ પાડી હે અને તાર દાડી જોઈતી હે? આમ જો નજર કર. આ હું વેસું ને ત્યારે તમારી દાડીના પૈસા ઊભા થાય છે અને તમારે દાડી જોઈતી હે? આમ જો ના ધૂન બનવું હું કામ રાખવું ખબર હે? આ તો તમારા બાપ પોલીસ વાળાને ખબર ન પડે. આ ધૂને ચાલુ રે ને અમારો દારૂનો ધંધો ચાલુ રે. માજ્યું એ 5 તાલીઓ પાડી હે અને તમારે દાડી લેવી હે. વેલા 4 વાગ્યા સુધી તમારે તાલીઓ પાડવાની છે અને પછી બધાનો હિસાબે કાર્ય કરવાનો છે. આમ જો ગરાગ આવે ને ત્યારે દાડી મળશે. ઘરાક ક્યારે આવશે? એ ગરાગ આવવાનો ટાઈમ થઈ ગયો છે, હમણે આવશે. એ આ ઠગે ચાલુ કરો. લો તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ, હું તો અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી, કાના તને ભૂલી ગઈ. એ કંકુ ડોશી, આ ધૂન બુન શું માંડ્યું હે? એક બુંજ્યું જો ને. લા મારા રોયા રાડું ક્યાં પાડે? બુંજ્યું જો ને તું આય ને ત્યારે બુંજ્યો ને બોલવાનું, પ્રસાદ બોલવાનો. હવે પ્રસાદ બોલીશ. એ રામુડા અને પ્રસાદ દે એક ને. હા એક જ આલ્યો. અલે લા 50 રૂપિયા. તારી માને આ ખૂણા આયા ક્યાં તોડે? આમ બજાર જઈને પીજો બટ લે માય જો આયા ખૂણા તોડવા માંડ્યો. આને કી મને આ પકડાવશે, હું કરવું? ઓય આપણી ધૂન ચાલુ રાખો. હાલો તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ, હું તો અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. કંકુમાં એ પ્રસાદ દઈ દીજો. આ છોકરો ડાયો જો સમજી જાય કે કંકુમાએ ધૂન કરતા ને એટલે પ્રસાદ જ બોલવાનો. એ રામુ અને પ્રસાદ દે એક ને. હા એક. હા આલે 50 રૂપિયા. ઓય મારા રોયા આયા ક્યાં બુંગેના ખૂણા તોડવા માંડ્યો? આમ બજારે જઈને પીજો બટ આનું હું કરું? આ મારા રોયા નક્કી મને પકડાવશે, પણ ગરાક છે ને. હલો આપણે ધૂન ચાલુ કરો. કંકુમાં હવે તો ઘરાક આવવા માંડ્યા, હવે દાડી દ્યો. એ મારી માં હું તને પગે લાગુ, હજી 200 રૂપિયા આયા હે અને તારે પગાર જોતો? સાઈની મુની તાલ્યું બટ ચાલુ કરે. એ તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ, હું તો અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી, કાના તને ભૂલી. કંકુડી મારી દીકરી આમથી ધોઈને ગઈ અને દારૂનો ધંધો કરી. મારા દીકરાની એટલી તૈયાર હે કે હું પકડાવ ને એટલે. અલ્યા પણ બેવડા એવું ન બોલાય, યા વરસાદ કહેવાય. તો કંકુડી વડે દારૂ લેવા ગયો તો? દારૂ ને પ્રસાદ. પ્રસાદની દીકરી ખોટીની છે, દારૂનો ધંધો કરે ને મને તો 2000 આપતું મારી. અહીંયા જઈને તારે પ્રસાદ મગાય ને તો નો મળે. તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ, હું તો અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી, કાના તને ભૂલી ગઈ. આમ તો જો આને કાંઈ હે મનમાં, કેવા ઠેકડા મારે મારા રોયો. આપણે અહીંયા દારૂ વેચી હાસકા ધૂન ન કરતા. કામ કર, કાંઈ કામનો નથી. સાનો મુનો સોરે ઉપર અને પોલીસ વાળાને ધ્યાન રાખજો બટ. પણ ડોશી મને પ્રસાદ તો દે. પ્રસાદ જોતો હે? લાય દઉં ત્યાર. આમ ઉભો રે. હજી દઉં? જોતો હે? ના પ્રસાદ ન જોતો તો કોલાય. આનું શું કરવું મારે?
અહીંયા હું કમાઉં અને ઈ અહીંયા બગાડે. હું કરવું ઈડવાનું. એ આપણે ચાલુ કરવા લો. એ તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ. હું તો અમૂલ ડેરી ગઈ. મારું પાકીટ ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ. એ તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ. હું તો અમૂલ ડેરી ગઈ. મારું પાકીટ ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ. અંકુડીએ એની મને માર્યો છે ને, પણ એક દી આમ તો મારીને તોડી નાખું. એની મને શું એ માનતી છે મને માર્યો. આમ તો જો મારા દીકરા અમારો દારૂ પી પીને માજીને બજારમાં પીડ્યા. આ નક્કી પોલીસ વાળા પણ ન પકડાવે અમને. આ લે પોલીસ વાળા. મને મોકે જ પેટ્રોલ ફૂટી ગયું શું આમાં? એની મને હા એની માને આ જે તે દારૂ વાળાને પકડવા આવવા થાય અને એમાં પેટ્રોલ શું કરવું હવે? આ મારા બેટા અહીંયા પીન વશમાં જ પીડ્યા છે ને શું? હે હું ગોલે અરે બાપ રે તારે તાજો જ પીધો હોય. હે આઈ તારી મને હવે તો આ ગામના સરપંચને જ બોલાવવો પડશે. સરપંચ ગાયો ઘા તમારા ગામના સોરે આવો. હા અરે તમારા ગામમાં દારૂ વેચીને પકડવા આવ્યો છું, મારું પેટ્રોલ ખૂટી રહ્યું છે અને તમને બીજી વાત કહેવાય નહીં. આવો આવો તેમ કઈ હા હમણાં તમે જો એ ઊભી ન થા ક્યાંથી પીધો આ દારૂ ક્યાંથી પીધો? કોણ વેચે? બોલ 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 કોણ વેચે? બોલ. મારા દીકરા એ કઈ બોલતા નથી. આમ જો તો ઊભું રહેવાનો બે. બોલ ક્યાંથી પીધો? તને કહું હું લ્યા. અમને ન ખબર. સાહેબ સાહેબ પકડો આને પકડો. શું મને ફોન કર્યો? શું અડધી રાતે હેરાન કર્યો? હું સરપંચ તમારા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને તમે મને ફોન ન કરતા. અરે સાહેબ અમારા ગામમાં કોઈ દારૂ ના વેચતું અને કોઈ પીતું નથી. હે હા હા શું બોલો? એટલે હાચું જ બોલું ને. મારો દીકરો સરપંચે હેકેલો લાગે. ઊંઘો તો આ તમારા ગામના છે? તમારા ગામના છે? હા સાહેબ આ અમારા ગામના જ છે અને આને દારૂ પીધેલો છે. તે ચોસર નથી પીતા? સરપંચ આમાં તમારી પોલ દેખાય છે. તમે વાતે ખોટું બોલો છો. મને લાગે છે આ દારૂ વેચે છે ને એમાં તમારો ભાગ છે. અરે ના સાહેબ મારી માના હમ બસ આમાં મારો કાંઈ હાથ નથી. માના આમ ખાધા હા તો નહીં હોય. પણ સરપંચ હવે આ દારૂ વેચે છે ને એને મારા આજ પકડવા જ છે ગમે એ થાય. પણ પકડવા કેમ? આ પીધો છે તો લેવા જ્યાં દઈશી અને અમને થોડીક સર્વિસ કરું એટલે ક્યાંથી લઈ આવી કહી દઈશી. બસ સરપંચ એ અમર મારી બાજુ છોડી નાખું એ પેલા કહી દે આ દારૂ ક્યાંથી લાવ્યો જે તને પેલા ઓય બાપા સાહેબ કહું મારતા નહીં જો કહું. ક્યાં અમારા ગામની ઓલી કંકુ ડોસી રે ની વેસી. કંકુ ડોશી? હા કઈ ઓલી ભક્તાણી? હા ઈ સરપંચ ભક્તાણી નથી. ઈ હે ને દાડિયા નાખીને ધોઈને ગવરાવે અને હારે દારૂનો ધંધો કરે. અરે બાપ રે. અને મિયાથી એકવાર નીકળ્યા તો ધૂન તો ચાલુ હતી. સરપંચ ઈ કોણ કંકુ ડોશી? અરે સાહેબ અહીંયા ઓલો ભાઠિયો બાપો ઉપર ની વહુ. એ ક્યાં એટલે એ ભાભો ક્યાં જોઈ બેઠો હતી? સરપંચ નક્કી ડાયરીમાં કાઢું છે. હાલો એને ઘર દેખાડો મને. હાલો સાહેબ. તેમ બે ભાગતા નહીં આઈને બેહો. આઈને બેહો અમે તમને બેન લઈ જવા છે. સરપંચ હાલો તારા લીધે જ પકડાઈ ગયો. આ હું તો પીડ્યો હતો. સાહેબ નીકળી જાય તો આપણે બી પૈકી જઈએ. એ ઊભી રહ્યો. શું નકરી ગમતું માખણ નકરી એક ને એક ધૂન ગાવ હો. કાંઈક નવી ગાવ ને. એ હું શું કરું શ્યામ વહુ ફેશનની મોડી છે. સાસુ જાગ્યા સવારમાં વહુ પાછળ પાછળ જાગી. સાસુ કે જય શ્રી કૃષ્ણ વહુ કે ગુડ મોર્નિંગ. શું કરું શ્યામ વહુ ફેશનની મોડી. પોલીસ વાળાને ખબર પડી જાય. શું કીધું? પોલીસ વાળાને ખબર પડી જાય. પણ કીધું કોને પોલીસ વાળાને? ઓલા બે અહીંયા પી નતા ગયા
આપણા ગ્રાહક હા આઠ. આઈને અરે મારા રોયા બીમને 2 ધોકલા માર્યા છે ને કહી દીધું છે. હવે એક કામ કરો, તમારી દાડી કેટલી થાય છે? મારી 10,000. તારી મારી 7,000. એક કામ કરો, આલો આટલા પૈસા તઈને લઈ લીજો ને આમ જો ઉપડો તમે ગમે દિન પર ભાગો. એડવા હવે આપણે એક કામ કરી, આપણે એને આમ ભાગી જઈએ. હાલ 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 હાલ. તારી માના ડોહા મારો દીકરો આમાં ગરી ગયો. હે ડોહા આ ઈ જ ઝૂંપડી છે જે ધૂન હાલતી હોય છે. અરે સાહેબ આ એનું જ ઘર છે. એ, આમ જોતો બે તમારા બાપ વાઈટ ઠેકીને આમ તલાવમાં જ વહી ગયા. જો હમણે અમે આવી જ છીએ. આમાં શું? અરે બાપ રે, આમ જોતો મારા દીકરા પ્રસાદની જગ્યાએ દારૂ નાખે. દારૂ વેસે મારી દીકરી સાની મારી. આ ઢોલકી ને બોલકી ધૂનનું બાનું અને દારૂ વેસે. સરપંચ આ તમારા ગામને યાર આવા ધંધા કરે આવા. હાલો હાલો આ ડોશીને પકડી જેલમાં ઠોકી દેવી. હાલો વાઈટ ઠેકીને તલાવ બાજુ. માન વાર ઠીક. આમ જોતો કાગરામાં કાંટા ગરી ગયા. ઈ બધું તો ઠીક, પણ મારો ડોહો ક્યાં હે? મારી હાર વાર ટીપો તો. તા ડોહો હું આયરો આ લે. ઉતરું હું. મારા રોયા મુતરવાની ક્યાં કરસ? ઓલા પોલીસ વાળા વાહ્યા પીડ્યા હે. ઓસણમાં મૂતરે નાખશે. હાલમ હાય એ ઉપર ઉપર હામે કણે જો ભઠ્ઠો થાય છે. હાલ આપણે અહીંયા આવ્યા જઈ, પોલીસ વાળાને ખબર નહીં પડે. તારી માટે ડોશકી ક્યાં મરી? મારી દીકરી આ બાજુ જ આવી ક્યાં વહી ગઈ? એલા સરપંચ કેમ એટલે બધા બહાર રહી ગયા? એ સાહેબ હમણે વાડમાં પડે મણ વાડ ઠેક્યો. હા પણ હરામનો ખાઈ ખાઈ આવડો મોટો ફાંદો કર્યો છે, પૈસાથી વાત ઠેકી શકો. એ સાહેબ બધાય સરપંચ ખાતા જ હોય. તે એટલે જ બધા સરપંચ ને ફાંદા થઈ ગયા ગામો ગામ. એ સાહેબ મારી ક્યાં પોલ ખોલી કરો હો? આપણે કરવા આયા ઈ કરો ને. એટલે પણ આ ડોશકી મારી દીકરી આમ ક્યાં આવી? હઈ હગડ જોવા દો, હગડ જોવા દો. આ કર્યો ભૂસ્તાને હગડ. એની માને એ હગડ તો આર્યા હે તમારા બાપ આર્યા. હા નહીં આ ડોશીના જ છે. આ રે, એ તમારા બાપ મોટું સબૂત હાથમાં આવ્યું. આયા કોક મૂતરેલું છે. સરપંચ 100% આ ડોહો જ મૂતર્યો છે. આ જોવો ને ઉભા મૂતર્યો, આ શેડ કરી છે. એ જાજા આગા ગયા નથી. સરપંચ ઓલા પણ ભડકો કોણ કરે છે? સાહેબ ઈ તો માટલા વાળા કરતા હોય. હાલો અહીંયા જવું છે. હાલો, હાલો. માછલા વાળા ભેગા જઈને બે છે ને. હાલો હાલો ધ્યાન રાખજો આ કે હંતાણા નથી ને. મારી દીકરી ડોશી આની મને ટાઈટ તો જો. આ માછલી આવે તો સારું હે, ટકો થશે. કોણ થયો હવે? એ ભાઈ અમને બસાઈ લે. એ પણ હું છું. એમાં હું છું ખબર હે? એ અમારા વાહે પોલીસ પડી છે ને. આમ જો તું અમને બસા લઈશ ને અમે હંત જ અહીંયા કહીશ નહીં ને તો હું તને હવારમાં 10,000 રૂપિયા આપીશ. હવે 10,000 રૂપિયા આપશો? હા એટલે મારે શું કરવાનું? તારે ખાલી અમે હંત જઈશું. પોલીસ વાળા આવે ને એટલે કહેવાનું નહીં તારે. હો હંતાઈ દો કોઈ નહીં કહું તમ તારે. હે મારી રે. આયા હું તને મૂકીશ નહીં ડોશકી. તમારો બાપ અહીંયા તો એક મૂર્ખો બેઠો. શું કરે છે આયા? સાહેબ માછલા મારવા આવ્યો. હા માછલા મારવા? હા આવી ટાઈટ નું? હા સાહેબ. આવી ટાઈટ નું તું તલાવમાં પડીશ? હા સાહેબ, ધાર કરવા પડવું પડે. અરે બાપ રે. સરપાસ આના હાથ ધરું જે છે મને લાગે છે ડાઈડમાં કઈક કાઢું છે. એ આ તારા હાથ કેમ ધરું છે? સાહેબ એ તો ટાઈટ ને. ટાઈટ ના હા તે અમારા ધરુતા ને અમને શું સોટલી વાળા સમજેસ હે?
બેઠો બેસ હાસીનો બોલ એક ડોશી અને એક ડોહો આઈ કે આયા તક નહીં હાચું બોલ ના સાહેબ આ કોઈ ના હાલ્યું સરપાસ આને ખબર તો છે આ એમ નહીં કે કાંઈક આને લાલચ દેવી પડશે બટા તારા જેવા હાજે હું દહને ઓળખું છું હા ભાઈ જો મને હા શું કહી દઈશ ને કે ડોશીને ડોહો ક્યાં હંદાણાય તો હું તને 20,000 હવારમાં આપીશ કહી દે કહી દે હો કહી દે 10,000 દાદા કે 20,000 20,000 સાહેબ મને ખબર છે તો કે કહી દો કહી દે સાહેબ જો આયા ધનતાની અરે તારી માને ક્યાં થઈ હવે ક્યાં છે ઘેરી લીધી એ ભાગતી રે ડોશી એ સરપંચ પકડો તારી માને ડોશી એ આંક્યા લઈ મારી દીકરી એક નંબરની ગ્લિન્ડર ડોશી પકડાઈ ગઈ એ આયાલ તને 20,000 આપું મારો દીકરો પેલા મેં પૂછ્યું કે ક્યાં હંતાણી કે મને ખબર નહીં દેખાતો ને આ બાજુ ઉભટ એ તો અમારો આઈડિયો હોય એ દારૂ વેચવો દારૂ હે એ પાછો ધૂન રાખ્યો ધૂન દાળિયા નાખી અને એમ આવી તા ધૂન ગાવા મળે એમ વહી જઈ તા પાછા દારૂ વેચવા મળે તારી મને ડોશકી હું કામ કરતી આવું સાહેબ પૈસા હાટું પૈસા હાટું ગામ બગાડી તું મારા મરાઈ ને એક બડો છોકરો તને તો મહિલા પોલીસ પાસે ખવડાવો હે એમ તો મારો દીકરો સોરાય બેન ધ્યાન રાખે હે તારી મને એક થોડે પાડ દઉં તારી મને ઊભી નો થા અને આજથી તૈયાર તો આ ડોસકી મારી દીકરી તેદી મેં રેડ પાડવા આવ્યા ત્યાં તો કેવી ધૂન સરપંચ ગાવા મળી ખબર છે બોલી ના આવતી અત્યારે વાયરલ છે હું સો કરું શાવા પેસની માડી ઓ જાગી સવારમાં બહુ પાછળ જાગી સમજો બે હાથમાં કરતાલું ઢોલકી હું તો ઘડીક બેઠો સા પીધો મને કે સાહેબ રોજ ધૂનમાં આવજો આ એવી છે ત્યાંની દીકરી હાલો હવે જેલમાં ધોઈને ગાજો હું સાંભળી કરું ચામો જેલમાં હાલી હાલ તારી નાના છોકરા મારે આ તો શું દારૂ વેચું ઊભી નહીં થા સરપાસ આ બેને લઈ જાઉં છું છોડવાનું આવતા હો અરે સાહેબ નહીં આવું અરે મયા જવા દ્યો ને જવા દ્યો ને હા તારી મને તારી મને